નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુંબઈમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। થાણે સહિત વસઈ અને વિરાર, નવી મુંબઈ, ચેમ્બુર સહિતની અલગ અલગ જગ્યાઓ પર જે રીતે સતત ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુંબઈમાં સમગ્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખરાબ વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ઘટતા ફ્લાઇટ્સને પણ સીધી જ અસર પડી છે। એરપોર્ટ સુધી જતા અનેક રસ્તાઓ પણ હજુ પાણીમાં ગરકાવ છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। તો બીજી તરફ ઇન્ડિગોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે અરાઇવલ અને સાથે ડિપાર્ચર બંનેમાં મોડું થઈ રહ્યું છે। ઇન્ડિગોએ યાત્રા કરનારા લોકોને વેબસાઇટના માધ્યમથી પોતાની ફ્લાઇટ પર નજર રાખવા માટેની પણ સલાહ આપી છે। તો સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। કમર સુધી પાણી ભરાઈ જતા લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે અને બીજી તરફ વાહન વ્યવહારને પણ અસર થઈ છે। સૌથી વધારે ફ્લાઇટને પણ અસર પહોંચી હોવાની માહિતી સામે આવી છે। આજે પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રેડ એલર્ટના પગલે શાળા અને સાથે જ કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। ગતરોજ પણ મુંબઈમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને બીજી તરફ પોલીસ પ્રશાસન દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી પણ કરવામાં આવી હતી। સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ મુંબઈમાં જોવા મળી રહ્યો છે। મહાનગરી પાણી થઈ ગઈ છે। 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। થાણે સહિત વસઈ અને વિરાર સહિત નવી મુંબઈમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। બીજી તરફ અંડરપાસમાં પણ પાણી ભરાયા છે તો રેલવે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયા છે। અલગ અલગ જગ્યાના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુંબઈમાં અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે। જો કે ત્યાં પણ આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને રેડ એલર્ટના પગલે શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો મુંબઈમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, આઈએમડીએ હજુ પણ ત્યાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। થાણે સહિત વસઈ અને વિરાર સહિત નવી મુંબઈમાં વરસાદી પાણી વહેતા થયા છે। એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ સતત પાણી ભરાઈ જવાના કારણે લોકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબી કતારો ટ્રાફિક જામમાં પણ જોવા મળી રહી છે અને બીજી તરફ ઠેર ઠેર રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। બીજી તરફ યમુના નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે। ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મુંબઈમાં સતત 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।